નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 17/4/2026ના રોજ ધોરણ 8નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 8ના વિદ્યાર્થીઓ આ પેપરની અંદર સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે વિજ્ઞાન વિષયનું આ મોડલ પેપર સોલ્યુશન લાવ્યા છીએ। આ પેપર કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ચાલો પેપરની શરૂઆત કરીએ। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1A, જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। પહેલો પ્રશ્ન છે તેમાં મધુપ્રમેહ કયા અંતઃસ્ત્રાવની ઉણપથી થાય છે? વિકલ્પ A ઇસ્ટ્રોજન, વિકલ્પ B ઇન્સ્યુલિન, વિકલ્પ C એડ્રીનાલિન કે વિકલ્પ D થાઇરોક્સિન। તો તેનો જવાબ છે વિકલ્પ B ઇન્સ્યુલિન। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે સ્ત્રીઓમાં કયા રંગસૂત્ર આવેલ છે? તેનો જવાબ છે વિકલ્પ B બંને X રંગસૂત્રો। ત્રીજો પ્રશ્ન છે શ્વસન ક્રિયા શેના વડે શક્ય બને છે? જવાબ છે વિકલ્પ C સ્નાયુબળ। ચોથો પ્રશ્ન છે સ્નાયુબળ એટલે? તેનો જવાબ છે વિકલ્પ B સંપર્ક બળ। પાંચમો પ્રશ્ન છે પાણીમાં ચાલતી સબમરીન ઉપર કયું ઘર્ષણ બળ લાગે છે? તેનો જવાબ છે વિકલ્પ B તરલ। છઠ્ઠો પ્રશ્ન છે સપાટીનું ખરબચડાપણું વધતા ઘર્ષણ બળ? જવાબ છે વિકલ્પ A વધે। ત્યાર પછી આગળ પ્રશ્ન 1B, જેની સૂચના છે તફાવતના બે મુદ્દા આપો। પહેલો તફાવત છે નરના ગૌણ જાતીય લક્ષણો અને માદાના ગૌણ જાતીય લક્ષણો। તો નરના ગૌણ જાતીય લક્ષણો, તેમાં પહેલું લક્ષણ છે ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે છે। બીજું, ખભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે। ત્રીજું, સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે। ચોથું, નિતંબ પ્રદેશ ઓછો વિકસિત છે। માદાના ગૌણ જાતીય લક્ષણો, એમાં પહેલું છે દાઢી મૂછનો વિકાસ થતો નથી। બીજું છે ખભાનો વિસ્તાર સાપેક્ષ સાંકડો હોય છે। ત્રીજું, સ્તન ગ્રંથિનો વિકાસ જોવા મળે છે। ચોથું, નિતંબ પ્રદેશ એટલે કે કમરની નીચેનો ભાગ વધુ વિકસિત હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તફાવતના મુદ્દા તમે જાતે પણ લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો। આગળ છે ત્યાર પછી બીજો તફાવત વિદ્યુતના સુવાહકો અને મંદવાહકો વચ્ચેનો તફાવત આપો। વિદ્યુતના સુવાહકો, એમાં પહેલો મુદ્દો છે કે આ પદાર્થો વિદ્યુતનું વહન કરી શકે છે। બીજો મુદ્દો, તેના ઉદાહરણ આપેલા છે એલ્યુમિનિયમ, તાંબુ વગેરે। વિદ્યુતના મંદવાહકોમાં પહેલો મુદ્દો છે આ પદાર્થો વિદ્યુતનું વહન કરી શકતા નથી। બીજા મુદ્દામાં તેના પણ ઉદાહરણ છે પ્લાસ્ટિક, રબર, લાકડું વગેરે। ત્યાર પછી આગળ પ્રશ્ન 2A, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। જેમાં પહેલો પ્રશ્ન છે સંતુલિત આહાર એટલે શું? તેનો જવાબ છે કે સંતુલિત આહારનો અર્થ છે કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી। આપણા ભારતીય ભોજન, જેમાં રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે, તે એક સંતુલિત આહાર છે। દૂધ પોતે એક સંતુલિત આહાર છે। શિશુ અને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ મળે છે, તેથી દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે। બીજો પ્રશ્ન છે તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીના શારીરિક આકારમાં કયા ફેરફાર થાય છે? જવાબ છે તરુણાવસ્થા દરમિયાન છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો તેમજ છાતીનો ભાગ વિસ્તૃત થાય છે। છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થાય છે। છોકરાઓમાં વૃદ્ધિને કારણે શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓના વિકાસની સરખામણીમાં વધુ હોય છે। આમ તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા ફેરફાર અલગ અલગ હોય છે। ત્રીજો પ્રશ્ન છે સંપર્ક અને અસંપર્ક બળો સમજાવો। તો સૌથી પહેલા છે સંપર્ક બળો, કે જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળો કહે છે। દાખલા તરીકે સ્નાયુ બળ, ઘર્ષણ બળ। ત્યાર પછી હવે આગળ જોવાનું છે અસંપર્ક બળો। બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય
ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળો કહેવાય છે. દાખલા તરીકે સ્થિત વિદ્યુત બળ, ચુંબકીય બળ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 2બ, માગ્યા પ્રમાણે જવાબ આપો. દરેકના 3 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે કે 2 કોલમવાળું કોષ્ટક બનાવો, જેમાં એક કોલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કોલમમાં તેના દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવોના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રશ્નના જવાબમાં કોષ્ટક બનાવવાનું છે. તે કોષ્ટકની અંદર અંતઃસ્ત્રાવી ગ્રંથિનું નામ અને તેની સામે બાજુ તેના દ્વારા ઉત્પન્ન થતા કે સ્ત્રવિત હોય તેવા અંતઃસ્ત્રાવના નામ લખવાના છે. અહીં જવાબ સમજાવેલો છે, જેમ કે અહીં પિટ્યુટરી ગ્રંથિ છે તો તેના દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ત્યાર પછી બીજું છે થાઇરોઇડ ગ્રંથિ, તો એના દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે થાઇરોક્સિન. ત્રીજી ગ્રંથિ છે સ્વાદુપિંડ, તો એના દ્વારા સ્ત્રવિત થતો અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન. ચોથું એડ્રિનલ ગ્રંથિ, તો એના દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે એડ્રિનાલિન. પાંચમું છે શુક્રપિંડ, તો એના દ્વારા સ્ત્રવિત થતો અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન. છઠ્ઠું છે અંડપિંડ, તો એના દ્વારા ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે સ્નાયુબળ એટલે શું, તેનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ છે કે સ્નાયુબળ જ આપણને બધી પ્રવૃત્તિઓ કરવા યોગ્ય બનાવે છે. બાલદી ઉચકવી, સ્કૂલ બેગને ધક્કો મારવો વગેરે બળ આપણા શરીરના સ્નાયુઓ દ્વારા થાય છે. આપણા સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુબળ કહે છે. પાચનની ક્રિયામાં ખોરાક અન્નનળીમાં ધકેલાય છે, તે સ્નાયુબળ દ્વારા થાય છે. ત્યાર પછી અહીં શ્વસન શબ્દ છે આગળ, કે શ્વસન પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર છોડતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. શ્વસન ક્રિયાને શક્ય બનાવે તેવા સ્નાયુઓ શ્વાસ નળીમાં આવેલા છે. પ્રાણીઓ પણ તેમની શારીરિક ક્રિયાઓ અને બીજા કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો માટે ગધેડા અને ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યો કરવા માટે તેઓ સ્નાયુબળનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 3અ, જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે ઘર્ષણ ઘટાડવા માટે શું વપરાય છે? તેનો જવાબ છે બધા જ, એટલે કે વિકલ્પ એ તેલ, વિકલ્પ બી ગ્રીસ, વિકલ્પ સી ગ્રેફાઇટ અને વિકલ્પ ડી બધા જ, એટલે જવાબ છે વિકલ્પ ડી બધા જ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ઘર્ષણ શેના પર આધાર રાખે છે? વિકલ્પ એ સપાટીનું લીસાપણું, વિકલ્પ બી પદાર્થના વજન ઉપર, વિકલ્પ સી પદાર્થની ગતિ ઉપર કે વિકલ્પ ડી આપેલ બધા જ. તો જવાબ છે વિકલ્પ ડી આપેલ બધા જ. ત્રીજો પ્રશ્ન છે વાયોલિન, ગિટાર અને વીણા ખાલી જગ્યાના ઉદાહરણો છે. તેનો જવાબ છે વિકલ્પ એ તાર એટલે કે તંતુ વાદ્યો. ચોથો પ્રશ્ન છે સ્વર પેટીને ખાલી જગ્યા પણ કહે છે. જવાબ છે વિકલ્પ બી કંઠસ્થાન. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 3બ, જેની સૂચના છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. જેમાં પહેલો પ્રશ્ન છે વાહનો જેમ કે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે. તો જવાબ છે કે વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથે ઘર્ષણ વધુ થવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. તો જવાબ છે કે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે. માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ એટલે કે હવા કોઈ પણ હોઈ શકે, પણ શૂન્યાવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી, તેથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. ત્રીજો પ્રશ્ન છે રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. તો રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. ત્યાર પછી આગળ પ્રશ્ન 4અ, જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સરળતાથી ઘર્ષણ દ્વારા વીજભારિત થતું નથી? વિકલ્પ એ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી,
વિકલ્પ બી તાંબાનો સળિયો, વિકલ્પ સી ફૂલાવેલો ફુગ્ગો, વિકલ્પ ડી ઊનનું કાપડ. તો જવાબ છે વિકલ્પ બી તાંબાનો સળિયો. બીજો પ્રશ્ન છે, આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે? જવાબ છે વિકલ્પ સી વાદળોમાં એકઠો થતો વીજભાર. ત્રીજો પ્રશ્ન છે, કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? જવાબ છે વિકલ્પ એ રેશમ. ચોથો પ્રશ્ન છે, વાયરો ખાલી જગ્યા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખા થાય છે. જવાબ છે વિકલ્પ બી ઢીલા. ત્યાર પછી આગળ પ્રશ્ન 4બ, જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, કોઈ પણ બે. જેમાં પહેલો પ્રશ્ન છે, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. તો ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. તેથી રમતી વખતે કે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. બીજો પ્રશ્ન છે, તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો. તો અમે કંઈક આ મુજબ યાદી બનાવેલી છે, જેમાં પહેલું છે કે ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો. બીજું, વાહનોનો અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ. ત્રીજું, ફટાકડાના ફૂટવાનો અવાજ. ચોથું, વાહનોના હોર્નનો લાઉડ સ્પીકરોનો અવાજ. પાંચમું, મોટા શહેરના શાક માર્કેટ, રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સમજ મુજબ પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો. પહેલું વાદ્ય છે ઢોલક. તો તેમાં કંપિત ભાગમાં આવશે ખેંચાયેલી ત્વચા, મેસેન. બીજું છે સિતાર. તો એમાં કંપિત ભાગ આવશે તાર. ત્રીજું છે વાંસળી. તો એમાં કંપિત ભાગ આવશે હવાનો સ્તંભ. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 4ક, જેની સૂચના છે ઉદાહરણ સહિત વિગતવાર જવાબ આપો, કોઈ પણ બે. જેમાં પહેલો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. ઊંચી ઇમારત પર વીજળીનો વાહક એટલે કે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. તો જવાબ છે કે ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે. બીજું, ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુતનો સુવાહક હોય છે. ત્રીજું, વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે. ચોથું, ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતને થતું નુકસાન અટકે છે. તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો. તેનું અહીં ચિત્ર આપેલું છે અને ત્યાર પછી આ પ્રશ્નનો જવાબ લખેલો છે કે ગાજવીજ સાથે તોફાન થતાં હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે, જ્યારે પાણીના ટીપાં નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર અને નીચેની ધાર તરફ ઋણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે, ત્યારે હવા, જે સામાન્ય રીતે વિદ્યુતની મંદવાહક છે, તે તેના પ્રવાહને રોકી શકતી નથી. ધન અને ઋણ વીજભાર ભેગા થતાં તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ લીસોટાને આપણે વીજળી કહીએ છીએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, બે યોગ્ય પદાર્થોને એકબીજા સાથે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ ઉદાહરણ સાથે સમજાવો. તો જ્યારે રબર અને કપાસના કપડાને એકબીજા સાથે ઘસીએ છીએ ત્યારે વીજભાર ઉત્પન્ન થાય છે. સ્પષ્ટીકરણની અંદર લખી શકીએ કે ઘસવાથી રબર પર ઇલેક્ટ્રોન્સ એકત્ર થાય છે. પરિણામે રબર નેગેટિવ અને કપાસ પોઝિટિવ ચાર્જ ધરાવે છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન 5અ, જેની સૂચના છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલું છે કે સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે. જવાબ છે વિકલ્પ બી, આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું. બીજો પ્રશ્ન છે, એક સાધન કે જેમાં બે સમતલ અરીસાને એકબીજાને સમાંતર ગોઠવીને પ્રકાશ પરાવર્તિત કરવામાં આવે છે. જવાબ છે વિકલ્પ સી, પેરિસ્કોપ. ત્રીજો પ્રશ્ન છે, પડદા પર મેળવી શકાતું પ્રતિબિંબ કેવું હોય છે? જવાબ છે વિકલ્પ એ, સાચું.
ચોથો પ્રશ્ન છે લંબ અને આપાત કિરણ વચ્ચે બનતો ખૂણો. જવાબ છે વિકલ્પ બી આપાત કોણ. ત્યાર પછી આગળ પ્રશ્ન 5બ, જેની સૂચના છે માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈ પણ બે. જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રત્યેક પર પ્રકાશનું બિંબ અથડાય ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો. પહેલું છે તેમાં ચકચકિત લાકડાનું ટેબલ. તો ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચકિત છે. ત્યાર પછી બીજું છે ચોકનો ભૂકો. તો ચોકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે ચોકના ભૂકાની સપાટી અસમતલ છે. ત્રીજું છે કાર્ડબોર્ડની સપાટી. તો કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી ખરબચડી છે. ચોથું છે પાણી ફેલાયેલા આરસનું ભોંય તળિયું. તો પાણી ફેલાયેલા આરસના ભોંય તળિયા પરથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તે અરીસાની જેમ વર્તે છે. પાંચમું છે અરીસો. તો અરીસાથી નિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે. છઠ્ઠું કાગળનો ટુકડો. તો કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે કારણ કે તેની સપાટી અસમતલ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે? તો અહીં નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનના બંનેના 3 મુદ્દા આપેલા છે જે એ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યા છે. તો તમારે આ મુજબ મુદ્દા લખવાના છે. ત્યાર પછી જવાબમાં લખવાનું છે કે શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે, હા કે ના તે લખવાનું છે. તો અનિયમિત પરાવર્તનના નિયમોની નિષ્ફળતા નહીં પરંતુ અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે. ત્યારબાદ તે ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે ABCD પરસ્પર સમાંતર કિરણો છે, એટલે કે 4 સમાંતર કિરણો અહીં બરોબર ટૂંકમાં એક કરતાં વધારે સમાંતર કિરણો લીધેલા છે. તેમના પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી હોતા. ત્રીજો પ્રશ્ન છે જેમાં અલગ અલગ 4 પેટા પ્રશ્ન છે. જેમાંથી પહેલો એ પ્રશ્ન છે કે કેપિટલ A પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો. તો અહીં તેની આકૃતિ આપેલી છે. તેનો જવાબ આવશે કે બાજુની આકૃતિ A પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ A ડેશ બતાવ્યું છે. એટલે કે અહીં પ્રતિબિંબ નીચે આપેલું છે જે A ડેશ છે બરોબર. આકૃતિ સાથે જવાબ છે તે આપણે લખવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે બી કે શું બી પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે? તો તેનો જવાબ છે હા. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સી કે શું સી પાસેથી બુઝો પ્રતિબિંબ જોઈ શકે છે? તો તેનો જવાબ પણ છે હા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ડી જ્યારે પહેલી બી પરથી સી પર જતી રહે છે તો એનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે? તો જવાબ છે કે એનું પ્રતિબિંબ એ ડેશના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહીં. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 6 જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. જેમાં પહેલું છે કે નળના પાણીમાં અથવા મંદ મીઠાના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટેનો નામ નિર્દેશન સાથેનો પરિપથ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. આકૃતિ દોર્યા બાદ જે અહીં પ્રશ્નો આપેલા છે તેના જવાબ લખવાના છે, જે જવાબ અહીં લખેલા છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 6બ જેની સૂચના છે કે માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈ પણ એક. જેમાં પહેલો પ્રશ્ન છે કે LEDનું પૂરું નામ લખો. LEDની આકૃતિ દોરી તેનો ઉપયોગ જણાવો. LED અને ટોર્ચ બલ્બ વચ્ચેનો ભેદ લખો. તો આ પ્રશ્નનો જવાબ અમે આ મુજબ લખેલો છે. તમે તમારી મુજબ જાતે લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી બનાવી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી તે માટે શક્ય કારણોની યાદી બનાવો. તમારો ઉત્તર સમજાવો. યાદીની અંદર પહેલું છે કે જોડાણ ક્યાંકથી ઢીલું હોય, બીજું બલ્બ ઉડી ગયો હોય, ત્રીજું સેલ ઉડી ગયો હોય, ચોથું કારણ છે કે વિદ્યુતનું દ્રાવણ અવાહક હોય, કોઈ પણ કારણના લીધે બલ્બ પ્રકાશિત ન થાય. આગળ છે ત્યાર પછી પ્રશ્ન 7 જેની સૂચના છે કે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો.
પહેલું છે કે ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાનો હથોડો મારે છે. હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તો લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને એટલે કે સ્નાયુ બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે. બીજું છે કે ઊંજણના ઉદાહરણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. જવાબમાં આપણે લખી શકીએ અહીં 3 ખાલી જગ્યા છે કે ઊંજણના ઉદાહરણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો પહેલી ખાલી જગ્યામાં તેલ, બીજામાં ગ્રીસ અને ત્રીજામાં ગ્રેફાઇટ આવશે. ત્રીજી ખાલી જગ્યા છે કે પૃથ્વીની સૌથી નજીકનો તારો ખાલી જગ્યા છે. તેનો જવાબ છે સૂર્ય. ત્યાર પછી આગળ પ્રશ્ન 7બ જેની સૂચના છે કે માગ્યા પ્રમાણે જવાબ આપો, દરેકના 2 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે કે બાળકોની સ્કૂલ બેગ માટેના પટ્ટી શા માટે પહોળા રાખવામાં આવે છે? તો જવાબ છે કે બાળકોની સ્કૂલ બેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે કારણ કે બેગનું વજન બાળકના ખભાના મોટા વિસ્તાર પર પડે છે. તેથી ખભા પર દબાણ ઓછું આવે છે અને ઓછા દબાણના કારણે ખભા પર સ્કૂલ બેગ ઉચકવામાં બાળકને સરળતા રહે છે. બીજો પ્રશ્ન છે ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા જણાવવું. તો ફાયદાની અંદર પહેલું છે કે ઘર્ષણ ન હોય તો આપણે પેન્સિલથી લખી શકતા નથી. બીજું, ઘર્ષણના કારણે આપણે ચાલી શકીએ છીએ. ત્રીજું, ઘર્ષણના કારણે વાહનો યંત્રો ચલાવી શકાય છે. ચોથું, ઘર્ષણના કારણે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. પાંચમું, ઘર્ષણના કારણે દિવાસળી સળગાવી શકાય છે. ત્યાર પછી હવે ઘર્ષણના ગેરફાયદા લખવાના છે. જેમાં પહેલું છે કે ઘર્ષણના કારણે જ બોલ બેરિંગ જેવા મશીનોના ભાગ પર ઘસારો લાગે છે. બીજું, બૂટ ચંપલના તળિયા ઘસાઈ જાય છે. ત્રીજું, ઘર્ષણના કારણે અહીંયા ઘર્ષણ છે, વર્ષ નહીં, બરોબર, શબ્દમાં ભૂલ છે. ઘર્ષણના કારણે મશીનોમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેના કારણે થોડી ઉર્જા વેડફાઈ જાય છે. ચોથું, વાહનોનું પૈડું ઘર્ષણના કારણે ઘસાઈ જાય છે. પાંચમું, ઘર્ષણના કારણે વાહનો અને યંત્રોની ગતિ અવરોધાય છે. ત્રીજો પ્રશ્ન છે કે માનવ કાનની આકૃતિ દોરો, કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો. અમે અહીં જવાબ કંઈક આ મુજબ લખેલો છે, તેની આકૃતિ દોરેલી છે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન 8અ જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, દરેકના 2 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે ઊંજણ એટલે શું? સિલાઈ મશીન અને ઓવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થને ઊંજણ કહે છે. સિલાઈ મશીનમાં, અહીં સિલાઈ માતા નથી પણ સિલાઈ મશીન છે, કે સિલાઈ મશીનમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ થાય છે. જ્યારે દરિયામાં પાણી પર ચાટ ઓવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ થાય છે. બીજું છે, માની લો કે તમે ઘરની બહાર છો અને ભૂકંપ આવે છે. તમે તમારી જાતના રક્ષણ માટે શું પગલાં લેશો? તો જવાબ કંઈક અમે આ મુજબ લખેલા છે, તમે જાતે પણ જવાબ લખી શકો છો. અહીં જવાબમાં પહેલો મુદ્દો છે કે આપણે ખુલ્લા સ્થળ તરફ ચાલી જવું. બીજું, ઇમારતો, વૃક્ષો તથા વિદ્યુતની લાઈનોથી દૂર રહેવું. ત્રીજું, મોટર કે બસમાં હો તો બહાર ન આવો. વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી વાહન ચલાવવાનું કહેવું. ત્યાર પછી આગળ પ્રશ્ન 8બ માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈ પણ 2. જેમાં પહેલો પ્રશ્ન છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. તો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, તમે તમારી સમજ મુજબ જાતે પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. બીજો પ્રશ્ન છે કે આપેલા પ્રયોગને આકૃતિસહ વર્ણવો. પાત્રમાં ભરેલું પ્રવાહી એક સરખી ઊંડાઈએ એક સરખું દબાણ લગાડે છે, તેનો અભ્યાસ કરવો. તો આ પ્રયોગ આકૃતિ સાથે કંઈક આ મુજબ અમે લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8નું વિષય વિજ્ઞાનનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.